અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપમાંથી સીકે પટેલનું નામ લગભગ નિશ્ચિત હતું। છેલ્લી ઘડીએ ભાજપે હસમુખ પટેલના નામની જાહેરાત કરતા સીકે પટેલના નિવાસસ્થાને ઉમટેલા તેમના સમર્થકોમાં સંતોષ ફેલાયો। સમર્થકોએ હોબાળો મચાવ્યો અને અમિત શાહ વિરુદ્ધ નારેબાજી પણ કરી। જો કે સીકે પટેલે સમર્થકોને સમજાવીને શાંત પાડ્યા હતા। હસમુખ પટેલના નામની જાહેરાત થતા સીકે પટેલે તેમને અભિનંદન આપીને શુભેચ્છા પણ આપી અને તેમણે કહ્યું કે તેમના હસમુખ પટેલને જીતાડવા કામે લાગવા સમર્થકો અને કાર્યકરોને અનુરોધ કર્યો। એચ.એસ. પટેલ ધારાસભ્ય છે આપણા અને અમારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે, એટલે એમને અમે બેસ્ટ ઓફ લક પાઠવીએ છીએ અને જે પાર્ટીનો નિર્ણય જે થયો છે એના બધા જ કાર્યકર્તાઓ બધા આવ્યા છે, બધાના ઉત્સાહ છે અને આપણે એમને સ્વીકારવાના રહ્યા અને આપણે એમના માટે જે મારા માટે જે કંઈ કામ કરવાનું હતું એ બધું હવે આપણે બધાએ એચ.એસ. પટેલ માટે કામ કરવાનું રહેશે।